નમસ્કાર મિત્રો. હવે આપણે ગઈકાલે દ્વિસંકરણ પ્રયોગ જોઈ ચૂક્યા હતા. એનાથી આગળ આજે દ્વિસંકરણ પ્રયોગ ઉપરથી જ મુક્ત વહેંચણીનો નિયમ સમજવા માટે પ્રયત્ન કરીશું. પહેલી વાત, મુક્ત વહેંચણીનો નિયમ, તો એ નિયમ શું છે એને સમજવા પ્રયત્ન કરીશું. જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ લેવામાં આવે છે ત્યારે કોઈ પણ સંકરણમાં લક્ષણોની બે જોડ લેવામાં આવે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે બે જોડના લક્ષણો એટલે કે બે લક્ષણ એકસાથે લેવામાં આવે તો એક લક્ષણ બીજા લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, અલગ રીતે પોતાના લક્ષણ દર્શાવે છે. એ બાબતને આપણે કહીશું મુક્ત વહેંચણીના નિયમ તરીકે. દ્વિસંકરણના પ્રયોગના આધારે આપણે સમજવા પ્રયત્ન કરીશું. હવે દ્વિસંકરણના પ્રયોગની અંદર દ્વિસંકરણ પ્રયોગમાં તેનો સ્વરૂપ પ્રકાર એટલે કે ફિનોટાઇપ, ગોળ પીળા, ખરબચડા લીલા, ગોળ લીલા અને ખરબચડા લીલા 9:3:3:1 પ્રમાણમાં પ્રદર્શિત થયા. જે આપણે ગઈકાલે દ્વિસંકરણ પ્રયોગના પ્રમાણમાં સ્વરૂપ પ્રકાર આપણે જોઈ ચૂકેલા છીએ. ચાર્ટની અંદર પણ આપેલું જ હતું. એ પ્રમાણે અહીંયા આપણને નોંધ કરીને આપેલી છે. તો ગોળ પીળા કેટલા? 9, ખરબચડા અને લીલા 3, ગોળ અને લીલા 3 અને ખરબચડા અને લીલા છોડ જોવા મળ્યા છે એ એક જ પ્રાપ્ત થયેલા છે. આ પ્રમાણને 3 પીળા 1 લીલા સાથે 3:3 ગોળ અને 1 ખરબચડાની શ્રેણીમાં વ્યુત્પન્ન કહી શકાય છે. આ વ્યુત્પન્નને નીચે પ્રમાણે પણ લખી શકાય છે. તો આ આખું વ્યુત્પન્ન આપણે લખવા પ્રયત્ન કરીએ તો 3:1 3:1 પ્રમાણમાં આપણે લખવું હોય તો લખી શકીએ છીએ. તો અહીંયા આપ્યું છે 3 ગોળ જેમ 1 ખરબચડા, અહીંયા 3 પીળા બરાબર 1 લીલા, અથવા અહીંયા લખાય છે જેમ 3 પીળા જેમ 1 લીલા તરીકે લખી શકાય. બરાબર 9 ગોળ બને છે. તો આપણને કેટલા ગોળ બને? 3 તરી 9 ગોળ બને. પીળા બરાબર 3 લખ્યું છે. પીળા કેટલા બને છે? 3. પછી પીળા 3, ખરબચડા પીળા 3, લીલા બરાબર 1 ખરબચડા લીલા તરીકે ઓળખવામાં આવે છે. હવે આને આગળ પ્રમાણે લખવા માટે પ્રયત્ન કર્યો છે. આપણે જરાક આને અલગ રીતે સમજવા માટે પ્રયત્ન કરી શકાય છે. તો ખાસ કરીને વ્યુત્પન્ન પ્રમાણે કઈ રીતે લખી શકાય છે? તો 3 ગોળ અને 1 ખરબચડા 3 પીળા 1 લીલા તરીકે લખવા હોય તો કેટલા બને છે? 9 ગોળ બને છે. હવે એનાથી આગળ પીળા 3 ખરબચડા, પીળા બરાબર 3 ખરબચડા, પીળા 3 બરાબર ગોળ અને લીલા કેટલા? 1 ખરબચડા અને લીલા તરીકે ઓળખાય. તો ખાસ કરીને એટલું લેવાનું છે કે 9 ગોળ અને પીળા લેવાના છે, 3 ખરબચડા પીળા છે, 3 ગોળ લીલા છે અને 1 ખરબચડા લીલા છે, એમ આપણે કહી શકીએ છીએ. આ પીળા છે એને અહીંયા લખવાની જરૂરિયાત છે. ખ્યાલ આવી ગયો? તો આનો ગુણાકાર આપણે આ પ્રમાણે કરીએ 3:1 મલ્ટીપ્લાય 3:1 કરીએ તો કદાચ 3:3 તરી 9 જેમ 3:3 જેમ 3:3 અને 1 એકા 1, અથવા 3 એકા 3 3 એકા 3 ક્રોસ ગુણાકાર પછી કરવાનો અને 1 એકા 1. તો આ પ્રમાણેનો ગુણાકાર આપણે લેવો હોય તો ચોક્કસ રીતે લઈ શકીએ છીએ. પણ આપણે આ પ્રમાણે લખવાની જરૂરિયાત નથી, ફક્ત સમજ માટે છે. પણ આપણે આ આપ્યું છે ચોપડીમાં એ પ્રમાણે લખવા પ્રયત્ન કરીશું તો આપણને 9:3:3:1 પ્રમાણ પ્રાપ્ત થશે. દ્વિસંકરણ પ્રયોગ બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. હવે દ્વિસંકરણ પ્રયોગની અંદર બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો એના પરિણામો આપણને પ્રાપ્ત થતા હોય છે. તો એના પરિણામો પર મેન્ડેલે જે નિયમ રજૂ કર્યો તેને મુક્ત વહેંચણીનો નિયમ કહેવામાં આવે છે. તો દ્વિસંકરણ પ્રયોગના આધારે
બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા બે છોડ વચ્ચે સંકરણ કરાવતા F2 પેઢીની અંદર જે રિઝલ્ટ મળે છે એના આધારે મેન્ડેલે મુક્ત વેંચલીનો નિયમ કહેવામાં આવ્યો છે. હવે એની અંદર શું આપ્યું છે એને સમજવા પ્રયત્ન કરીશું. F1 કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય છોડમાં એટલે F1 પેઢીની અંદર કયું બંધારણ ધરાવતું સંતતિ પ્રાપ્ત થઈ હતી? વિષમયુગ્મી. પણ બધા છોડ કેવા પ્રાપ્ત થયા હતા? ગોળ અને પીળા પ્રાપ્ત થયા હતા. જનીનના બે જોડના મુક્ત વિશ્લેષણને સમજવા પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરી શકાય છે, જે આપણે એક સંકરણ પ્રયોગમાં પ્યુનેટ સ્ક્વેર જોઈ ચૂક્યા છીએ. એ જ પ્રમાણે દ્વિસંકરણમાં પણ મુક્ત વિશ્લેષણને સમજવું હોય તો પ્યુનેટ સ્ક્વેરને સમજવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. કેપિટલ આર એ સ્મોલ આરના વિશ્લેષણમાં 50% જન્યુઓમાં સ્મોલ આર જનીન હોય છે. હવે મોટે ભાગે ચોક્કસ કહી શકાય કે કેપિટલ આર એ સ્મોલ આરના વિશ્લેષણમાં કેટલા જન્યુ દર્શાવે છે? 50% જન્યુઓમાં કયો જોવા મળે છે? સ્મોલ આર જોવા મળે છે. તેમાં કેપિટલ આર અને સ્મોલ આર સાથે કેપિટલ વાય અને સ્મોલ વાય પણ હોય છે. તો આ પ્રકારના 50% જન્યુઓનું બંધારણ અહીંયા આપણને જોવા મળતું હોય છે. તો 50%માં સ્મોલ આર, 50%માં કેપિટલ આર, 50% કેપિટલ વાય અને સ્મોલ વાય પણ એની અંદર જોવા મળતા હોય છે. કેપિટલ વાય સ્મોલ વાયનું વિશ્લેષણ પણ કેપિટલ આર સ્મોલ આર જેવું જોવા મળે છે. તો કેપિટલ વાય સ્મોલ વાયનું વિશ્લેષણ, કેપિટલ આર અને સ્મોલ આરનું વિશ્લેષણ બંનેનું ઇક્વલ વિશ્લેષણ થતું જોવા મળે છે. હવે અહીંયા વાક્ય સમજાવ્યું છે કે આર ધરાવતા 50% જન્યુઓમાં 50% સ્મોલ વાય અને બીજા 50%માં કેપિટલ વાય આ પ્રકારે આર સ્મોલ આર ધરાવતા જોવા મળે છે. તો આ પ્રકારે સ્મોલ આર ધરાવતા જન્યુઓમાં પણ 50% કેપિટલ વાય તથા બાકીના 50%માં સ્મોલ વાય જનીન આવેલા હોય છે. હવે આ ખાસ સમજવાનું છે. બે જન્યુઓ આપણે મુક્ત કર્યા, કેપિટલ આર અને સ્મોલ આર. તો કેપિટલ આર જનીન બને છે, એક બંધારણ આપણે લઈએ છીએ અને બીજું એક બંધારણ બને છે. તો અહીંયા આપણે લઈએ કેપિટલ આર અને અહીંયા લઈએ છીએ સ્મોલ વાય. તો કેપિટલ આર જનન જે જન્યુ બને છે એની અંદર કેપિટલ વાય પણ હોય છે અને સ્મોલ આર જાય છે એમાં સ્મોલ વાય પણ એની અંદર આવેલો જોવા મળતો હોય છે. તો આ પ્રમાણેના જુદા જુદા જન્યુઓ 4 પ્રકારે તૈયાર થતા જોવા મળે છે, જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. એ પ્રમાણે સમજવા પ્રયત્ન કરવાનો છે. પણ આપણે અહીંયા ચોપડી પ્રમાણે સમજવા પ્રયત્ન કરીશું. તો કેપિટલ આર ધરાવતા 50% જન્યુઓની અંદર 50% સ્મોલ વાય અને બીજા 50%માં કેપિટલ વાય જોવા મળે છે. તો અહીંયા આપણે કોમા કરી દઈશું. એ જ પ્રકારે સ્મોલ આર ધરાવતા જન્યુઓમાં પણ 50% કેપિટલ વાય અને બાકીના 50% સ્મોલ વાય જનીન આવેલા હોય છે. એટલે જ મેં તમને કહ્યું કે એક કેપિટલ આર જન્યુ, સ્મોલ આર જન્યુ, તો કેપિટલ આર જન્યુ જોવા મળે છે એની અંદર 50% સ્મોલ વાય અને કેપિટલ વાય જોવા મળે છે. સ્મોલ આર ધરાવતા જન્યુની અંદર સ્મોલ વાય અને કેપિટલ વાય પણ આવેલા હોય છે. તો એ પ્રમાણે બંને જન્યુ પ્રાપ્ત થતા હોય છે. આથી જન્યુઓના 4 જનીન પ્રકાર બની શકે. તો આ પ્રમાણે જન્યુઓના પ્રકાર કેટલા બને છે? 4 બની શકે. તો આની અંદર 50% કેપિટલ વાય લઈએ એટલે કેપિટલ આર કેપિટલ વાય, 50% સ્મોલ વાય લઈએ તો કયો બને? કેપિટલ આર સ્મોલ વાય બને. આની સાથે બીજો જન્યુ છે એની અંદર સ્મોલ આર સ્મોલ વાય લઈએ છીએ, બીજા 50%ની અંદર સ્મોલ વાય કેપિટલ વાય લઈએ તો આ પ્રમાણે કેટલા જનીન પ્રકાર બને? 4 પ્રકાર બને. તો અહીંયા આપ્યું છે કેપિટલ આર કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય તરીકે ઓળખાય છે, જે આપણે આ 4 જન્યુ પ્રકાર તરીકે ઓળખી શકીએ છીએ. જે દ્વિસંકરણ પ્રયોગમાં આપણને F1 પેટીની અંદર 100 ફલન થવા દેવામાં આવે તો જે જન્યુ બન્યા હતા એ આ પ્રકારે તૈયાર થયા હતા, જે આપણે આગળ જોઈ ચૂક્યા. જેમાં પ્રત્યેકની સંખ્યા કેટલી જોવા મળે છે? 1/4 હોય છે. કારણ કે 4 બને છે જન્યુ, તો આ 1/4 કહેવાય. 1 રૂપિયાના 4 ભાગ કરીએ તો 25% તરીકે આપણે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. હવે આગળ પ્યુનેટ સ્ક્વેરની બે બાજુ અંડકોશ અને પરાગ લગતા 16 સ્ક્વેરમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર મળે છે. 16 સ્ક્વેરમાં
16 ખાના બને છે, કારણ કે જન્યુ એકના 4 છે, બીજાના 4 છે. જે આપણે આગળ ચાર્ટ જોઈ ચૂક્યા છીએ જનીન પ્રકાર તરીકે, એ પ્રમાણેના કેટલા સ્ક્વેર મળે છે? 16 સ્ક્વેર આપણને પ્રાપ્ત થાય છે, જે આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ. ફરીથી તમને હું એ બતાવવા પ્રયત્ન કરીશ. આપણે આ પ્રમાણેનો ચાર્ટ જોઈ ચૂકેલા છીએ, જે 16 સ્ક્વેરમાં આપણને જોવા મળે છે. તો આ પ્રમાણેના 4 જન્યુ, કેપિટલ આર કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય, એ જ પ્રમાણેના બીજા 4 જન્યુ. 4નું 4 જન્યુ સાથે ફલન થાય તો કેટલા ખાના બને છે? આ 16 ખાના બને છે. એટલે પ્યુનેટ સ્ક્વેર પ્રમાણે પણ આપણે આ જ દોરી શકીએ છીએ કે 16 ખાના પ્રાપ્ત થતા હોય છે. હવે આની અંદર શક્ય બંધારણો આપણે સમજવા પ્રયત્ન કરીશું. સ્વરૂપ પ્રકાર કેવો મળે છે? 9:3:3:1 પ્રમાણ મળે છે, જે આપણે સ્વરૂપ પ્રકાર તરીકે કહી શકીએ. પીળા ગોળ 9, અહીંયા લખી શકાય પીળા ગોળ 9, પીળા કરચલીવાળા એટલે ખરબચડા, પીળા અને ખરબચડા 3, લીલા અને ગોળ 3, લીલા અને ખરબચડા 1. તો આ પ્રમાણે 9:3:3:1 પ્રમાણ આપણને પ્રાપ્ત થાય છે, જે સ્વરૂપ પ્રકાર કહી શકાય. હવે જનીન પ્રકાર કેવું પ્રાપ્ત થાય છે તો એને આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો જનીન સ્વરૂપ પ્રમાણ અહીંયા આપણને અલગ આપી દીધું છે. 1:2:4:1:2:1 પ્રમાણ આપવા પ્રયત્ન કર્યો છે. આ દરેકે યાદ રાખવું, કારણ કે નીટ એક્ઝામમાં આ જનીન સ્વરૂપ પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એને આપણે સમજવા પ્રયત્ન કરી શકીએ છીએ. જે સમજવા આપણને નીચે કોષ્ટક આપવામાં આવ્યું છે કે F2માં પ્રાપ્ત જનીન પ્રકાર, તેનો અપેક્ષિત સ્વરૂપ પ્રકાર કયો છે, એને આપણે સમજવા પ્રયત્ન કરીશું. ટેક્સ્ટબુકની અંદર ફક્ત આટલું લખીને આપ્યું છે. મેં તમને અહીંયા બધા જ ડેટા આખો કમ્પ્લીટલી લખીને આપ્યો છે, જે તમારે હોમવર્કમાં ખાસ લખવાનું અને તૈયાર કરવા માટે પ્રયત્ન કરવાનો છે. પહેલું આવે છે એક પ્રમાણ. પહેલું પ્રમાણ કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય. તો એક પ્રમાણ બને છે 16 ખાનાની અંદર. આ બધાનો સરવાળો આપણને 16 થતો હશે. તો આ પ્રમાણ જે જનીન પ્રકાર મળે છે તો એ પ્રમાણ કયું? ગોળ અને પીળા સ્વરૂપ પ્રકાર તરીકે મળે છે. આ જીનોટાઈપ છે, આ ફિનોટાઈપ છે. હવે 2 કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય મળે છે. તમે ખાના બનાવી અને જોઈ શકશો તો એની અંદર પણ આપણને આ પ્રમાણે 2 ખાના પ્રાપ્ત થાય છે, જે ગોળ અને પીળા તરીકે જોવા મળે છે. બીજામાં પણ 2 જોવા મળે છે, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય તરીકે જોવા મળે છે. એ પણ ગોળ પીળા તરીકે જોવા મળે છે. હવે તમારે આ બધા જનીન પ્રમાણ કન્ફર્મ કરવા હોય તો દ્વિસંકરણ પ્રમાણ તમારી પાસે જે PDF પડી છે એની અંદર સમજવા માટે પ્રયત્ન કરજો. તમને ચોક્કસ આ આખી માહિતી પ્રાપ્ત થઈ જશે અને આપેલું પણ છે અને ક્લિયરલી આપણને મળે છે. 4 પ્રમાણ મળે છે. 4 ખાનાની અંદર જીનોટાઈપ એક જ પ્રકારનું છે, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય તરીકે, જેને આપણે ગોળ પીળા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો ગોળ પીળા તરીકેના રિઝલ્ટ આપણને પ્રાપ્ત થાય છે. જીનોટાઈપ અલગ અલગ પ્રકારના પ્રાપ્ત થાય છે. તો 1:2:4:1 એટલે સ્મોલ, બધા જ નોર્મલ મળે છે. સ્મોલ આર સ્મોલ વાય ખરબચડા અને પીળા તરીકે. 2 મળે છે જીનોટાઈપ સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય તરીકે, ખરબચડા અને પીળા તરીકેના રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આપણને રિઝલ્ટ થોડુંક ખોટું આપ્યું છે. કેપિટલ આર સ્મોલ વાય તો કયું પરિણામ આપણને પ્રાપ્ત થઈ શકે, જે આપણે અહીંયા જોવું હોય તો જોઈ શકીએ. હવે ગોળ અને પીળા તો અહીંયા આપણને મળવા જોઈએ ખરેખર કેપિટલ વાય હોવું જોઈએ. અહીંયા થોડીક મિસ્ટેક આપણને જોવા મળે છે. સુધારવા પ્રયત્ન કરીએ. અહીંયા આપણે થોડુંક સુધારવા પ્રયત્ન કરીશું. આ જે સ્મોલ વાય છે એની જગ્યાએ કેપિટલ વાય લખવા પ્રયત્ન કરીશું, જે 1 મળે છે. ત્યાર પછી 2 સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય મળે છે,
તો અહીંયા આપણને ખરબચડા પીળા મળે છે, અહીંયા પણ ખરબચડા પીળા મળે છે, કારણ કે કેપિટલ વાય પ્રભાવી છે એમ આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. ત્યાર પછી આગળ કેપિટલ આર સ્મોલ વાય તો ગોળ પીળા. 2 કેપિટલ આર સ્મોલ વાય ગોળ પીળા નહીં, સ્મોલ વાય છે તો ગોળ અને લીલા આવશે. અહીંયા 2 કેટલા મળે છે? ગોળ લીલા આપણને પ્રાપ્ત થશે. ત્યાર પછી આગળ અહીંયા આપણને જોવા મળશે સ્મોલ આર સ્મોલ વાય તો ખરબચડા અને લીલા પ્રાપ્ત થશે. સ્મોલ વાય એટલે કયા થશે? લીલા આપણે પ્રાપ્ત થતા જોવા મળે છે. તો આ પ્રમાણે આપણે સુધારવા પ્રયત્ન કરી શકીએ છીએ. તો આ 2 મળે છે ગોળ અને લીલા તરીકે જોવા મળે છે, પણ લીલા અને ગોળ અહીંયા આપેલા છે 3, તો આપણે ત્રીજી ક્યાંક ખામી છે એ પણ આપણે શોધવા પ્રયત્ન કરીએ. એ સુધારો આપણે અહીંયા કરવા પ્રયત્ન કરવાનો છે. તો એક કેપિટલ વાય આર સ્મોલ વાય લઈએ છીએ, કેપિટલ વાય નહીં. આ પ્રમાણ આગળ આવી ગયું છે, અહીંયા મળે છે, એટલે એ ડબલ વખત આવતું નથી. તો અહીંયા થોડીક ભૂલ છે, તો અહીંયા આપણે લઈ શકીએ છીએ ગોળ અને લીલા તરીકે લઈ શકાય. તો 2 અને 1 3 ગોળ લીલા તરીકે આપણને જોવા મળે છે. તો આ પ્રમાણે દરેક જણે જનીન પ્રકાર જીનોટાઈપ પ્રમાણે ફિનોટાઈપ એની સાથે સેટ કરી હોમવર્ક તરીકે તૈયાર કરવાનું. ટેક્સ્ટબુકમાં આ આખો કોષ્ટક આપેલો નથી, મેં અહીંયા તૈયાર કર્યો છે અને તમને આપવા માટે પ્રયત્ન કરીએ છીએ. ત્યાર પછી આગળ સમજવાની છે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારની અગત્યની ફોર્મ્યુલા. એક્ઝામની અંદર પૂછાતું નથી, પણ ક્યારેક નીટ બેઝ ઉપર પૂછાતું હોય છે. તો દરેક વ્યક્તિએ સમજણ પડે એ પ્રમાણે દરેકે તૈયાર કરવા માટે પ્રયત્ન કરી શકાય છે. તો આપણે અહીંયા સમજતા જઈએ અને થોડુંક યાદ કરતા જઈએ. તો જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારની અગત્યની ફોર્મ્યુલા. પહેલું લક્ષણો, 3 લક્ષણો છે. પ્રયોગ, કયો પ્રયોગ છે? એક સંકરણનો પ્રયોગ, એટલે એ સ્મોલ એ મલ્ટીપ્લાય કેપિટલ એ સ્મોલ એ. પછી દ્વિસંકરણ પ્રયોગ, તો કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી. એ જ પ્રમાણે સ્વફલન કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી. ત્રિસંકરણનો પ્રયોગ, જે આપણે ભણ્યા નથી, આવતું નથી, પણ એક ગાણિતિક ફોર્મ્યુલા પ્રમાણે શું થાય છે એ રિઝલ્ટ અહીંયા આપવા પ્રયત્ન કર્યો છે. તો કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી સ્મોલ સી. એ જ પ્રમાણે મલ્ટીપ્લાય એની સાથે સ્વફલન કરવા દેવામાં આવે. આપણે એક સંકરણ પ્રયોગ અને દ્વિસંકરણ પ્રયોગ જાણીએ છીએ. તો એક સંકરણ પ્રયોગની અંદર જન્યુના પ્રકારો કેટલા છે? 2:1 બરાબર 2 જ જન્યુ પ્રાપ્ત થાય છે. જ્યારે દ્વિસંકરણ પ્રયોગની અંદર કેટલા જન્યુ છે? 4 જન્યુ. F2 પેટી તૈયાર કરીએ એ વખતે કેટલા જન્યુ? 4 બને છે. તો એ જ પ્રમાણે ત્રિસંકરણ પ્રયોગ બને તો કેટલા જન્યુ બની શકે? 8 જન્યુ બની શકે. 2:3 આપણે લેવું હોય તો લઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ ફલિતાંડ અથવા સંતતિની સંખ્યા કેટલી બની શકે? તો એક સંકરણ પ્રયોગની અંદર આપણે F2 પેટીની અંદર કેટલી સંતતિ હતી? 4. દ્વિસંકરણ પ્રયોગમાં 16. તો ત્રિસંકરણમાં કેટલી બને? 64 સંતતિ બની શકે. 64 ખાના. આપણે જે દ્વિસંકરણ પ્રયોગનો ચાર્ટ જોયો છે એ જ પ્રમાણે તમે ખાના બનાવી, ચાર્ટ બનાવી અને પ્રયોગ લખવો હોય તો લખી શકાય છે. સ્વરૂપ પ્રકારની સંખ્યા 2:n તરીકે લઈ શકાય. તો સ્વરૂપ પ્રકારની સંખ્યા કેટલી બને છે? 2 સ્વરૂપ પ્રકાર મળે, એક ઊંચા છોડ અને બીજું નીચો છોડ. બસ 2 જ સ્વરૂપ પ્રકાર છે, બીજું કોઈ સ્વરૂપ એમાં જોવા મળતું નથી. આની અંદર 4 સ્વરૂપ પ્રકાર છે. 2:2 4 સ્વરૂપ. તો 4 સ્વરૂપ કયા છે? પીળા ગોળ 9, પીળા અને ખરબચડા 3, લીલા ગોળ 3, લીલા અને ખરબચડા 1. તો આ 4 સ્વરૂપ બન્યા. તો એ દ્વિસંકરણમાં 4 બને છે. જ્યારે ત્રિસંકરણ પ્રયોગમાં કેટલા બની શકે? 8 સ્વરૂપ બની શકે છે. હવે જનીન પ્રકારની સંખ્યા 3:n. તો એક સંકરણ પ્રયોગની અંદર 3 બરાબર કેટલા બને છે? 3. જનીન પ્રકારની સંખ્યા 3 છે. 1:2:1 3 થયા. 3:2 જનીન પ્રકારની સંખ્યા કેટલી થઈ? 9. દ્વિસંકરણમાં 9 બને છે. તો આપણે એ કઈ રીતે છે એ થોડુંક જોઈ લઈએ.
આગળ આપણે જે પ્રમાણ આખો 1 થી 9 સંખ્યા કોષ્ટક તમને બતાવ્યું છે એ કોષ્ટકની અંદર ક્રમ લખેલો છે, એમાં તમને 1 થી 9 આપી દીધા છે. તો 9 જનીન પ્રકાર એની અંદર બની શકે છે. તો ત્રિસંકરણ પ્રયોગમાં એ પ્રમાણે કેટલા બની શકે? 27 જનીન પ્રકાર બની શકે છે. હવે સ્વરૂપ પ્રકારની પ્રમાણ કેટલું છે? તો એક સંકરણમાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ 3:1 બને છે, જ્યારે દ્વિસંકરણ પ્રયોગમાં 3:1નો સ્ક્વેર કહેવામાં આવે છે. એનો ગુણાકાર કરીએ આગળ જોયું એ પ્રમાણે 9:3:3:1 એનું સ્વરૂપ પ્રમાણ છે. એવી રીતે ત્રિસંકરણ પ્રમાણમાં 3:1નો ઘાત કરીએ ઘન, તો એ પ્રમાણે એનું રિઝલ્ટ મળી શકે. અહીંયા આપણને એનું રિઝલ્ટ આપ્યું નથી કારણ કે આપણે પ્રયોગ કરેલો નથી. ઓકે, આપણે બે પ્રયોગ વિશે જ જાણીએ છીએ. હવે જનીન પ્રકારના પ્રમાણનું પ્રમાણ આપ્યું છે. તો એક સંકરણ પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર 3:1 છે, તો જનીન પ્રમાણ કયું છે? 1:2:1 જોવા મળે છે. તે દ્વિસંકરણ પ્રયોગની અંદર એનો સ્ક્વેર કરી દો, 1:2:1નો સ્ક્વેર એટલે કેટલા પ્રમાણ મળે છે? અહીંયા આપી દીધા છે. 2:4:4:1:2:1 પ્રાપ્ત થાય છે. એનું સ્વરૂપ પ્રમાણ 9 વખત આમ તો પ્રમાણ આવવું જોઈએ, પણ અહીંયા આપણને એ પ્રમાણે આપવા પ્રયત્ન કરેલો છે. એટલે આ પ્રમાણે એક શોર્ટ કી પ્રમાણે એની ફોર્મ્યુલા પ્રમાણે 1:2:1નો સ્ક્વેર કરીએ, એના ગુણાકાર કરતા જઈએ, બે કૌંસ બાજુમાં લઈ અને એનો જે જવાબ મળે એ અહીંયા આપણને આપવા પ્રયત્ન કરેલો છે. તો એ પણ આનો ઘન કરીએ એટલે એનું રિઝલ્ટ મળે. તો ત્રિસંકરણના પ્રયોગમાં F2 પેઢીની અંદર દેખાવ સ્વરૂપ પ્રમાણ કેવું પ્રાપ્ત થાય છે, જે અહીંયા આપણને આપવા પ્રયત્ન કર્યો છે, જે આપણે સમજીશું. ત્રિસંકરણના પ્રયોગમાં F2 પેઢીમાં દેખાવ સ્વરૂપ પ્રમાણ કેવું છે? તો 3:1નો ઘન પ્રાપ્ત થાય, તો 27:9:9:9:3:3:3:1નું પ્રમાણ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણ જ આપણે યાદ રાખવાનું છે. યાદ રાખવું. બીજું, આ નીટમાં અને ગુજસેટમાં પૂછાતું પ્રમાણ છે. તો ત્રિસંકરણ પ્રયોગમાં કેવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ એને યાદ રાખવા માટે પ્રયત્ન કરીશું. આ એક્સ્ટ્રા માહિતી છે જે તમારે ચોપડીમાં નથી આપેલી, પણ તમારે યાદ રાખવું હોય તો નીટ માટે ઉપયોગમાં આવી શકે એવી માહિતી અહીંયા એક્સ્ટ્રા આપેલી છે. ઓકે, હવે પછી નવો પોઈન્ટ આવે છે. એ નવો પોઈન્ટ સમજવા માટે આપણી પાસે ઘણો બધો ટાઈમ લેશે, એટલે આપણે આ પ્રમાણ અહીંયા અટકી જઈએ છીએ. બાકીનું નેક્સ્ટ વિડીયોની અંદર સમાવેશ કરવા પ્રયત્ન કરીશું. આભાર.